નસવાડી એકલવ્ય એકેડમી ખાતે તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા 180 ખેલાડીઓએ ભાગ લીધો। 9 ભાઈઓ અને 7 બહેનોની ટીમો મેદાનમાં। એસજીએફઆઈ દ્વારા સફળ આયોજન। ખેલો ઇન્ડિયાના કોચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યો। રિપોર્ટ મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી એન્કર સ્પીચ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની એકલવ્ય એકેડમી ખાતે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 180 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં 9 ભાઈઓની અને 7 બહેનોની ટીમો સામેલ રહી હતી। દિવસભર રમાયેલી રસપ્રદ અને રોમાંચક મેચો બાદ વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા। કાર્યક્રમનું આયોજન એસજીએફઆઈના કન્વીનર અનિલભાઈ પટેલ, દિનેશભાઈ ગામિત, વાનિયાભાઈ અને વિજયભાઈ વસાવા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો। ખેલો ઇન્ડિયાના કોચ રામુભાઈ તેમજ જિલ્લા કોચ સોનજીભાઈ ડુંગરા ભીલ દ્વારા ખેલાડીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું। સ્પર્ધા દરમિયાન મેડિકલ ટીમના જિગ્નેશભાઈ રાઠવા અને કૃણાલભાઈ પંડ્યા સતત હાજર રહી ખેલાડીઓને જરૂરી સારવાર અને સહાય પૂરી પાડી હતી। રિપોર્ટ મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી।